નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 18 જૂન 2024। જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। મુંબઈ ગોરેગાંવ જવાહરનગર જૈન સંઘ મધ્યે ચાતુર્માસ અર્થે ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત વિજય કલ્પતરુ શ્રીશ્વરજી મહારાજ સાહેબ તથા તીર્થભદ્ર શ્રીશ્વરજી મહારાજ સાહેબ સાથે 160 થી વધુ સાધુ સાધ્વીજી ભગવંતો પધારતા તેમનું ભવ્ય સામયું થયું। હજારો ભાવિકો ઉમટી પડ્યા। 9 જૂનનો અનેરો સોનેરી દિવસ હતો। આ દિવસ મુંબઈના ગોરેગાંવ જવાહરનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘના આંગણે કલ્પવૃક્ષ ચાતુર્માસ અર્થે ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલ્પતરુ સુરીશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય તીર્થભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય ઉપાધ્યાય ભગવંત શ્રી અજીત શેખર વિજયજી મહારાજ સાહેબ આ સંઘને આંગણે 160 થી વધુ સાધુ સાધ્વીજી ભગવંતો સાથે પધાર્યા હતા। શ્રી લબ્ધિ નિધાન જૈન સંઘ મલાડથી પૂજ્ય ગચ્છાધિપતિ ગોરેગાંવ ચાતુર્માસ માટે પ્રવેશ માટે વિહાર કર્યો ત્યારે તેમની સાથે તથા ગોરેગાંવમાં તેમના સ્વાગત અને સામૈયા માટે હજારો શ્રાવક શ્રાવિકાઓ અને જૈન શ્રેષ્ઠીઓ જોડાયા હતા। ભુજ, ગાંધીધામ, સમગ્ર કચ્છ, વાગડ, અમદાવાદ, વડોદરા, સુરત તથા મુંબઈના તમામ ક્ષેત્રો તથા પૂજ્યશ્રી એ જ્યાં જ્યાં ચાતુર્માસ કરેલ હતો તેવા શહેરો ગામોમાંથી ઓસવાડ સમાજ તથા 724 જૈન સમાજના લોકો પૂજ્યશ્રીના ગોરેગાંવ પ્રવેશ સમયે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ગચ્છાધિપતિના ગુરુ પૂજનનો લાભ મહેતા નીતાબેન નવીનચંદ્ર ડગાડા પરિવાર હાલે ગોરેગાંવ વાળાને મળ્યો હતો। ચાતુર્માસ દરમિયાન મીઠું રસોડું સાદર્ભિક ભક્તિનો લાભ પણ આ ડગાડાવાળા પરિવારને મળ્યો છે। આમ બંને લાભ આ પરિવારે ખૂબ જ ઉત્સાહભેર ઉછામણી બોલીને લીધા હતા। પૂજ્યશ્રીને કામડી વહોરાવવાનો લાભ ચંદુભાઈ સાવલા, દીપ્તિ બિલ્ડર તથા વિનય મેઘજી નિસર પરિવારે લીધો હતો। આ પ્રસંગે ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત કલ્પતરુ સુરીશ્વરજી મહારાજ સાહેબના આગામી ચાતુર્માસની ડીએન નગર અંધેરી ઈષ્ટ માટે જય બોલાવાયેલ છે તથા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત તીર્થભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના આગામી ચાતુર્માસની જય ગાણીથર તથા ગાગોદરની જય બોલાવાયેલ છે। આ પ્રવેશ સમયે જવાહરનગર ગોરેગાંવ જૈન સંઘના ટ્રસ્ટીઓ ભદ્રેશભાઈ, ઇન્દ્રવદનભાઈ, રમેશભાઈ, ભૂષણભાઈ, મનુભાઈ સાથે અનેક જૈન યુવક મંડળ, શ્રાવિકા મંડળ, મહિલા મંડળ વગેરેએ આ પ્રવેશ સમયે સંપૂર્ણ વ્યવસ્થા જાળવી અને સમગ્ર પ્રવેશ કાર્યક્રમને દબદબા સાથે સફળ બનાવ્યો હતો। અહેવાલ હિતેશ હરિલાલ મહેતા, ઘાટકોપર।
તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા, દાદાની તબિયત ખરાબ છે. તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે. બાળકો, મેલેરિયા ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે. જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવવો જોઈએ. આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ. મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઇલાજ કરાવો. આ દ્રઢ સંકલ્પ અમારો છે. ભારતની મેલેરિયા મુક્ત બનાવવા છે. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.